આપણે જે દવા વિશે વાત કરીશું કે આપણે ખોડ થઈ હોય મગફળીમાં ગમે તે બોકણ હોય ચીરાડી હોય ગમે તે ખોડ હશે તે દવા બળી જશે. તો મિત્રો આ દવા છે તે જોઈ શકો છો મિત્રો. આ દવા 100% રિઝલ્ટ આપશે. આ દવા મટી જશે, થઈ જશે કમ્પ્લીટ. ખોડ બોડ બધું બાળી નાખશે. એક આ નાખી દેવાનું મિત્રો. બતાવી દઉં તમે વાંચી લો. વાત કરીશું ચલો મિત્રો. આમાં 3 આવશે. પહેલી પડી આ નાખવાની, બરાબર મિત્રો. પહેલાં નાખવાનું, પછી મગી નાખશે બીજી વાર આ નાખવાનું, છેલ્લે ત્રીજી આ નાખવાનું. એ નાખી દે ત્રીજું એટલે પછી આપણે એક આ બોટલ નાખવાની. તો આ બોટલ આવશે તે નાખવાની. જોઈ શકો મિત્રો. જો મિત્રો આ બોટલ નાખજો, 100% રિઝલ્ટ આવશે અને મટી જશે, એકદમ પેલું થઈ જશે. ચીરાડીઓ બોકણો છે તો બોકણો તો હાવ સાફ થઈ જશે. એક વીઘામાં આટલું 2 નાખવાનું. આમાં 3 પડીકા આવશે. 4 પડીકા આવશે. અમારે નાખવાની પડીકી બરાબર 3 પડીકા નાખશે મિત્રો. અને એક હારી નાખવાનું એટલે 4 થઈ 20. એક પીપળામાં 4 નાખવાના. એટલે હું 3 આવશે, આ 3 આવશે. જોઈ શકો મિત્રો આ 3 આવશે. થઈ ગયું. પછી આરી નાખવાનું મિત્રો. જોલો એક વીઘામાં આગળ નાખી દેવાનું. એક એકડમાં નાખવાનું. સોરી, એકડમાં નાખી દેવાનું. પછી અમે 2 લાવી દીધી. 2 ખેતરના 2 એકડમાં, આ એકડમાં આ એકડમાં આ 2 આવી છે. જો મિત્રો તમે જોઈ લીધું તો જોઈ લો. વગેરે જો વાંચવાનું હોય મિત્રો તમે વાંચતા આવડતું વાંચી લો. જો પંપથી નાખશો તો સારું રિઝલ્ટ આવશે. અને પંપથી નાખશો તો સારું રિઝલ્ટ આવે મિત્રો. પંપ તો કયા રીતે નાખેલો? પંપ તો ઉપાડી એના કરતાં પીપળામાં નાખી દેવાનું. ભરીને ત્યાં નાખી દેવાનું. જો મિત્રો પહેલાં તો આરી દવા નાખી દેવાનું. ડબલો આવશે મિત્રો, એ નાખવાનું પહેલું. પછી બીજું આવે પડીકી આવશે, પડીકી નાખવાની. અને ત્રીજી આવી બોટલ આવશે, એ નાખવાની. 3 પહેલું નાખીને હલાઈ નાખવાનું. પહેલી નાખીને હલાઈ નાખવાનું વાગી. પછી બીજા નાખીને હલાઈ નાખવાનું. ત્રીજા નાખીને હલાઈ મિક્સર 3 હલાઈ નાખી. છેલ્લે આજે નાખવાનું ચોથું. આ નાખી નાખવાનું ચોથું છેલ્લે. આ નાખીને છેલ્લે પછી હલાઈ નાખવાનું. ભૂકી હલાવીને પછી આપણે ચાલો કઈ નાખવાનું. એકમ નાખવાનું છે ઘરમાં. એકડમાં જો ના એટલે બળી જાય 100% રિઝલ્ટ પાક્કું. અને તમારે જોતું હોય તો કમેન્ટમાં કરજો. જેવી ભાવે તમને મળી જશે. જો અમારે પડે છે આપણે તરત કરી દઈએ. જો મિત્રો છે ને 2 એકડમાં આવેલું પડ્યું છે. આ એકડમાં એક જ નાખવાનું આટલું 3 ને આ એકડમાં એક અલગ નાખવાનું. પછી લીધું બધું આપણે આજે નાખવાનું છે. બસ હવે કેટલા વાગે બસ નાખવાનું છે? 8-9 વાગે નાખવાનું હોય. નાખી દો. તમારે જોતું હોય તો કમેન્ટ કરજો. જય માતાજી મિત્રો. સપોર્ટ કરજો આઈડીને. ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો. જેટલું બને એટલો વાયરલ કરજો વિડીયો. જય માતાજી. આટલો મિત્રો આટલો જણાવો.